ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં ખેડૂતો પર થયેલ અત્યાચારના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું। બોટાદના હળવદમાં પોલીસ તંત્રએ ખેડૂતો પર અત્યાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં આપના આગેવાનો કાર્યકરોએ કાળો દિવસ મનાવ્યો હતો। આપ દ્વારા પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવાયો હતો। આ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા। આપના આગેવાનો દ્વારા આક્ષેપ કરાયા હતા કે ભાજપ સરકારના ઇશારે પોલીસે ખેડૂતો પર દમન ગુજાર્યો છે। પોલીસે લુખ્ખા તત્વો પર પણ કાર્યવાહી કરવી જોઈએ અને તેના બદલે ખેડૂતો પર લાઠીચાર્જ કરી તાનાશાહીનું પ્રદર્શન કર્યું છે। બોટાદમાં ગઈકાલે જે ખેડૂત પર અત્યાચાર કરવામાં આવ્યો, પોલીસ દ્વારા ભાજપના ઇશારે જે રીતે ટીયર ગેસ છોડવામાં આવ્યા, જેવી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ ખૂબ દુઃખની બાબત છે। એક બાજુ ભાજપ કાયદો વ્યવસ્થા જાળવવામાં બિલકુલ નિષ્ફળ છે, બીજી બાજુ ખુલ્લેઆમ લુખ્ખા તત્વો વધી રહ્યા છે। પોલીસનો જે કંઈ પણ કાયદાકીય જે વલણ છે એ ખરેખર લુખ્ખા તત્વો ઉપર હોવું જોઈએ, પરંતુ ભાજપનો હાથો બની અને આજે જે પોલીસે જે રીતે વલણ કર્યું છે એ ખૂબ એક નિંદનીય બાબત છે। આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર 13 ઓક્ટોબર એટલે કે ગુજરાત કાળા દિવસ તરીકે આજે ઉજવવાનું નક્કી કર્યું અને આજે જે ખેડૂતો છે એ ખેડૂતોના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટીએ ભરૂચ શહેર વિસ્તારમાં પણ આજે ભરૂચની ટીમ દ્વારા આ ખેડૂત સમર્થન કર્યું છે અને આજે ભરૂચની જે ટીમ છે એમને પણ આજે આ કાળા દિવસની અંદર સમર્થન જાહેર કરેલું છે। કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર। ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ। અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ। ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ।